બનાસકાંઠાના અમીરગઢના ઇકબાલગઢ મેઇન બજારમાં રાત્રિ દરમિયાન અજાણ્યા ઈસમો ઘર આગળથી બાઇક ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે। બનાસકાંઠા જિલ્લાના ઇકબાલગઢમાં રાત્રિ દરમિયાન બાઇક ચોરી થતાં પેટ્રોલિંગ કરતી અમીરગઢ પોલીસ સામે સવાલો ઉઠી રહ્યા છે। જેમાં પંચાલ વિકાસભાઈ સુરેશભાઈએ ગઈકાલે સાંજે 7 વાગે પોતાની બાઇક ઘરના આંગણામાં મૂકેલી હતી। રાત્રિ દરમિયાન બે ઈસમો દ્વારા બાઇક બે ઈસમો લઈને ફરાર થઈ ગયા હતા। વહેલી સવારે વિકાસભાઈ ઉઠીને આંગણામાં બાઇક ન જોતા તાત્કાલિક ઇકબાલગઢ પોલીસનો સંપર્ક કર્યો હતો। પોલીસ દ્વારા ગામ તેમજ આજુબાજુ વિસ્તારમાં અલગ અલગ સીસીટીવી ફૂટેજના ચેક કરવા તપાસ કરી હતી। જેમાંથી ઇકબાલગઢ સરકારી પીએચસીમાં લગાવેલા સીસીટીવીમાં ચેક કરતા રાત્રિ દરમિયાન બે ઈસમો મોઢા પર રૂમાલ બાંધીને સરકારી હોસ્પિટલમાં પ્રવેશ કરે છે। પીએચસી પાર્ક કરેલા બે બાઇકોને ચોરી કરવાના પ્રયત્નો કરે છે। જો કે બંને બાઇકો ચાલુ ન થતાં બંને ચોરો ત્યાંથી જતા રહે છે। જો કે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં ઇકબાલગઢ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે।